ખેડામાં 4 વર્ષ બાદ લાંચ લેવાના કેસમાં એક ગુનો દાખલ થયો છે। કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ગુનો દાખલ થયો। તાત્કાલિક 2 પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો છે। કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા અને રાજેશ બારૈયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। જીઆરડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવી વિરુદ્ધ લાંચ લેવા મામલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 17 એપ્રિલ 2021 ઘઉંના કટ્ટા ભરેલા ટ્રક ઝડપી અને લાંચ માગી હતી। કપડવંજની રેલીચા ચેકપોસ્ટના ટ્રક ઝડપી અને 5 લાખની લાંચ માગવામાં આવી હતી। પોલીસ કર્મીઓએ રકઝક કરી 80,000 રૂપિયા આંગણિયા મારફતે અને 10,000 રૂપિયા ઓનલાઈન લીધા હતા। લાંચની માંગણી અને સ્વીકારેલ રકમ સહિતની સીડી બનાવી એસીબી રજૂ કરી હતી। સાથે જ ફરિયાદીએ પોતાના ફોનમાં કેટલાક પુરાવા પણ રેકોર્ડ કર્યા હતા। આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં હકીકત એવી છે કે જે આ ગુનાના મૂળ અરજદાર છે કે તેઓ તારીખ 17/4/2021 ના રોજ પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મુંબઈ જતા હતા। તે દરમિયાન ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે અને આરોપી નંબર 3 કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે, તેઓ તેમની ટ્રક રોકે અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે નહોતા। એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં 5 લાખ રૂપિયાની લાંચની માગણી કરે। બાદ અરજદારે રકઝક તથા વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ। જે પૈકી આ ત્રણેય આરોપીએ ભેગા થઈને એક અલગ જ મોડેલ ઓપરેશનથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોન પેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગળીયા પેટી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા। આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીયા પેટી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા। જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા, ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા, સ્વતંત્ર સાહેબોના નિવેદન લેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના FSL ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે। જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાની સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે। આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે।